તો બંધારણે આપણને હક આપ્યો છે કે તમારે મતદાન કરવાનું છે, તમને મતની જે તમને અત્યારે હક મળ્યો છે એનું અમલીકરણ કરવાનો સમય હવે આવ્યો છે। 26 એપ્રિલે ગુજરાત ફર્સ્ટ એક મુહિમ છેડી છે અને અલગ અલગ પ્લેટફોર્મ પર અમે મુહિમ ચલાવીએ છીએ અને સાથે હવે ખેડા જિલ્લા કલેક્ટરે પણ લોકોને મતદાન કરવા અપીલ કરી। ખેડા જિલ્લાના મતદારોને કહ્યું કે મોટી સંખ્યામાં મતદાન કરો। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં મતદાન થનાર છે। નડિયાદ મહાનગરપાલિકામાં પણ રવિવારે મતદાન થશે, ત્યારે કલેક્ટર સાહેબ તરફથી પણ લોકોને મતદાન માટે અપીલ કરવામાં આવી। ખેડા જિલ્લાના બધા મતદારોથી હું અપીલ કરું છું કે આવનારી 26 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખેડા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજનાર છે। બધા મતદાતાશ્રી પોતપોતાના જે માન્ય પુરાવા છે, જેવી રીતે આધાર કાર્ડ, નરેગાના જોબ કાર્ડ અને જે બીજા માન્ય પુરાવા છે એને લઈને સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પોતપોતાના મતાધિકારનો પ્રયોગ કરી શકે છે। તો લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ગુજરાત ફર્સ્ટ પણ પોતાની ભૂમિકા બખૂબી નિભાવી રહ્યું છે। ગુજરાત ફર્સ્ટે અભિયાન લોન્ચ કર્યું છે। 26 તારીખે અચૂક કરો મતદાન અંતર્ગત અલગ અલગ કલાકારો એ ગુજરાત ફર્સ્ટના મંચ પરથી મતદાન કરવા લોકોને અપીલ કરી રહ્યા છે। ત્યારે કલાકાર હેમંત ચૌહાણે પણ લોકોને મતદાન કરવા અપીલ કરી। તેમણે કહ્યું કે મતદાન એ આપણું કર્તવ્ય છે, રવિવારે અવશ્ય મતદાન કરો। શું કહ્યું હેમંત ચૌહાણે એ પણ સાંભળીએ। નમસ્તે, હું છું આપનો હેમંત ચૌહાણ। મતદાન એ માત્ર એક અધિકાર નથી, એ આપણું કર્તવ્ય છે। તો રવિવારે મતદાન અવશ્ય કરો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે।